હારું લે આગેવાનને ફોન કર્યો. હલો આગેવાન. હા બોલ ભાઈ. હા કેટલે રહ્યા આજે આપણે જવાનું નતું રિક્ષાનું મુહૂર્ત છે આજે. અત્યારમાં જવું હવે અત્યારમાં જ જવાનું ને ત્યાં. એવું એમ ને. હા 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 તો હું આવ્યો ચલો બાઈક લે. સારું આવો આવો ફટાફટ આવો હું તમારી વાટ જોઈને બેઠો. હા એક જ મિનિટમાં આવી તૈયાર થઈ જાવ તમે. હા બીજા કોઈ કહેતા નહીં. ના 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 તો આપણે રિક્ષા લાય તારે તો આમ વટ પડવું જોઈએ બસ. હા હા આવો તા. હા આવ્યો. હવે મારે જવું પડશે પેલાનો ફોન આવ્યો મને રિક્ષા લેવા જવાનું હોય ચલો જવું પડશે ફટાફટ. અરે કેટલા ભાઈ હેડો હેડો આવી ગયો પૈસા લઈ લો. હા લઈ લીધા. લો હેડો તા. હા હા હેડો હેડો હેડો. બેસો. તમે તૈયાર ને? હો બેસો. પેલા કોઈ કહ્યું જ નહીં ને? ના ના કોઈને કહ્યું નહીં કોઈને હેડો કહેવાનું તા. નહીં. જવા દો. રિક્ષાની વાત કરે તો એવા જ આવ્યા હોય એવું લાગે છે. આવો આવો કમો. આવો બે આવું નહીં મોડું થાય અમારે આ જ રિક્ષા ને આ જ રિક્ષા એવું લે લો. ચાવી અંદર જ હશે જોઈ લેજો ઓટો મારીને જોયું હોય તો. રિક્ષા તો સારી એક જ હાથે ફેરવેલી એ રિક્ષા. તૂટા તો નથી ફેરવી સારી રિક્ષા બોલો હેડો. 1,78,000 કિંમત મેલી. મારુતિ હે ભાઈ એટલે મારુતિ કરતા સારી હાથવેલી હોય યાર. વ્યાજ બી કરો ને. હારું આગેવાન. હા ઓના તો 78 હલા એટલા જ છે. એવું એમ હા. 78 રૂપિયા વધારે ના લે વધારે ના લાય. મને એવું જ લાગે જૂની ખરી ને યાર. સેકન્ડ હા નવું એ નવું. પૂછી લો એક વાર. ભાઈ તમારે 78 માં હાલવાની. સારું એટલે તો એમાં નહીં પોહાય. ઓહા છે યાર ઓહા છે. ગોમના ને ગોમના આપણે કોઈક દિવસ કહેશું તો મેર પડી જશે. સમજો સમજો. આ આગેવાની રાખો થોડું. હાલો 78 હાલી કેસ આલજો ભણો. હા cash, કેશ ટુ cash. કેશ આલુ મેલું ભૂલી જાય. હા એક હાથમાં હાલ દઉં ને ચાવી ને આગેવાન. એક હાથમાં એક હાથમાં પૈસા પૈસા. હાલ દેવાન. હવે ગણીને આપી દો. કાલે અમે થોડાક લાખ રૂપિયા હતો. લો 78 પૂરા. લાવો ગણવા પડશે. એક લાવો લો. હવે થોડુંક આમ પેલું પાછું હાલજો મોનું પ્રમાણે. 1,78,000 કાઢી તમે 78 એટલે આલે એમાં એવું ના તો હોય યાર પાછું હોતું ઠેઠી છે. આયા તમારું વાત હોભરીને પહેલા તો અહીં આવી ગયા અમે. અરે પણ આપણી ગાડી જોઈ લો યાર. નાસ્તો કરતા જઈએ યાર. હા લો યાર લઈ લો હેડો. વાર બાર લાયા આવજો હા, ભાઈ લાયા, ચા લાયા. પીવા. ચડા ધડા. આગેવાન તમારા હાથે જ મુહૂર્ત કરીએ આપણે. તમે તાર ચડાવો. કોઈએ ટેકો નતો કર્યો પણ તમે ટેકો કર્યો. બસ બસ. લેવડા દા નીકળીશું આપણે. હોવ. ચાલો ચલો ચાલો આગેવાન મુહૂર્ત થઈ ગયું તમારા હાથે. લેવડો મારો ચાલતા. હા
તમે નીકળો હું બાઈક લઈને આવું. હા હા. જો ને જો આ ભત્રીજાને જેટલી લાઈ બર હે બોલવાય ના રહ્યો મારો હારો. લે કોને રિક્ષા લાવી દીધી નક્કી મારા કાકા પૈસા લે અને મારા કાકાની વાત ટેકા ભાજી નાખું તો પૈસા લે મારા બાઇક લાવવાનું અને એવી બધે ગોંચગાર કરીને બે. હા કાકા, ઓ કાકા, એ બધું મારે કશું વાપરવું નહીં. પૈસા પેલા ના લે ને તમે. એવો રિક્ષા લાવ્યો એ રિક્ષા લાવ્યો મારા બાઇક ને તું લાવવાનું. આવા ધંધા ના ચાલે. મારા બાઇક લાવવાનું તમે પેન આલી બેઠા એટલે એવો રિક્ષા લઈને આવ્યો. કોબ્યો બોમ્બ્યો એ બધું પેલો રિક્ષા લાવ્યો એ બધું સાફ કરે. બધું તેલ લે આજે મારે clean કરવું. હવે રિક્ષા કરા ભત્રીજો રિક્ષા લાવ્યો છો અહીં આવે પૈસા કોઈ હાલે હશે લાગે. ભત્રીજા આ જો ભત્રીજા તું જોઈને આવ્યો રિક્ષા લાવે એવું? જો મારો આખો જોઈને આવ્યો એવો ડાબલી મુદ્દારો તો કાત લુકતો હતો. એવું નવી રિક્ષા હાર બાર ચડાયેલો હતો. સજે શું ફોન મચેડ કરો આખો દિવસ? શું છે બોલા ને? જે જોવાનું એ તો તમે જોતા નહીં. શું જોવાનું? પેલા આગેવાન પેલા રિક્ષા લાવ્યો લાગે હું. હા બતાવો. આવો તમારા કાઢો. હા લે લા રિક્ષા તમે પૈસા લે લા. ના મેં નહીં આલે તમે આલે એવું લાગે. મેં નહીં આલે હું ચોહી આલવાનો. પેલા મોટુજી આલે છે એવું લાગે. હા એ જ હશે ગટોરગટ. હા યાર એમને પૂછી. હા યાર આપણે ઘેર જઈએ નક્કી કરીએ હેડો. હારા જબરું કર ને જબરી રિક્ષા લાવે. પેલું બટુકજીને ફોન કરો ને એમને તો પૈસા નહીં આલે ને. જો લો ચેક કરી લેજો. હાલો હા બોલો. બટુકજી કઈ બાજુ? ભાઈ ઘેર હતો. આ ભાગોરકોર આવા અમે આવીએ એ બાજુ. ચમ કોમ હતું કશું? હો લે પેલો રિક્ષા લાવે. હા એ તો વાતે મને મળી આ ભત્રીજાએ કહ્યું તું. હા તો ભાગોરમાં આવીને વાત કરી હાડા. હાર આવા હા શું કહેવાય બટુકજી? આવો ભાગોરમાં આવો. હા હેડો જઈએ તો ખરા. હા જબરી રિક્ષા લાવી દીધી. બરાબર આપણે તો કાલ આલે ને તો એટલા માટે આપણે લાગે બટુકજીએ જ આલ્યા પૈસા. મને એવું જ લાગે એમ પેલા 50,000 રૂપિયા લાયા. 50,000 કોબ્બે હાથર કરે ને. હા એમ જ લાયા છે. હા ના આપણે ના લેતા હારા રિક્ષા લાવી દીધી ને. આપણે એટલા હતા તો આપણને ખોટું લાગતું એટલે આપણે એને પૈસા નતા આલ્યા કાલ આપણે. તો એ રિક્ષા લાવી દીધી. રિક્ષા લાવી દીધી એવું બટુકજી આપ્યા છે એમની વાર. બટુકજીએ જ આલ્યા 100%. એમને આલ્યા તો એમની વારી કાઢ નાખીએ ભમાઈ યાદ તો. હા ભાગોનું બેસીએ આપણે. હા હેડા. હારું પૈસા તો એ બેને જ આલ્યા છે લાગે. બે જણા દાડા હે ને મારા હારા એમને જ પૈસા આલ્યા છે એવું લાગે ને. મને કહે કે તમે પૈસા આલ્યા છે. હા બટુકજી બેહા. શું કહેતા હતા બોલો? એટલે પેલો રિક્ષા લાવી પૈસા તમે આલ્યા 1.5. હા ભાઈ મેં નહીં આલ્યા યાર. હું ચો દોડો તો પૈસા મેં નહીં આલ્યા. પેલો ભત્રીજો મારે એમ કહે કે મારે બાઇક લાવું છે અને મારે પેલી એમ કહે કે મારે કોબ્યો લઈ આલો મને. તો કરું છું 50,000 પડ્યા. અમને લાગે કે તમે ના ભાઈ 50,000 પડે મારે કાલ કોબ્યો જઈને લઈ આવીએ પેલી આ પૈસા આલ્યા કોને? શી ખબર હવે તારે ચિયો દોડો પૂછવું પડશે ને હા પૂછવું પડશે. કોણ દોડી છે? જાણકાર લાવવી પડશે. આમ તમે જ નહીં હાલે ને? ના મેં નહીં આપ્યા. તમે આલ્યા હશે કોઈ? ના ના હું આ દસેલે હંતે ના આલ્યા છે. હંતે ના વાઢો ખરો ના વાઢો ખરો મને તો ને. એમના બહુ જ જલન થાય એટલે હું ના આલું એમને. એવું? હા તો જોઈએ આપણે તપાસ તો કરવી પડશે ને કોને આપે. બરોબર. એક કામ કરે આગેવાનને પૂછીએ આપણે. હા આગેવાનને જ પૂછવું તો પડશે. કે એવા એમની જો પૈસા હોય એટલે એવા કદાચ આલે હોય તો વેચવા ગયા હતા ને પેલું કશું. હોવો. હો કાલ કે એડમાં કહેતા હતા. હા એડમાં જવાનું કહેતા હતા ને એમ જ લાઈન આલ્યા એમ જ છે. લાગે આલે એમને હો. ચાલો આપણે આગેવાનના ઘેર જઈએ. હાલો, હાલો. ખરું કર્યું ને અમે નહોતું. આપણે આગેવાનના ઘેર નહીં જવું. એવું કરું હો આપણે ગેડાજી ઘેર જઈએ. ત્યાંથી એવું કરે, એક કામ કર આગેવાન પહોંચ બેઠા છે તો ચાલ પેલું ભત્રીજો કહેતો હતો કે રિક્ષા હવે લઈને આવ્યા કદાચ એવા અહીંયા થશે તો હા, અહીંયા જ મળશે બે જ મળશે. જઈએ, હા. ચાલો જોઈએ તો ખરા હેડો. હારું આગેવાન તમે ટેકો કર્યો તે હારું. મારે રિક્ષા આવી ગઈ.
મસ્ત કામ થઈ ગયું આપણે. હા મારે સારું કામ થઈ ગયું. હવે સારી રીતે ફેરવા અને કમાવો પૈસા. હા હા બરાબર. જીવન તમારી વર્તી હોય ને આપણે મફતમાં ના આલી. ના એવું નહીં. વર્ધીનું નહીં, આ તો એક મારો ફરજમાં આવતું તો મેં ફરજ બજાવી. હા પેલા જો પેલા કહે છે ને તો હું 1 રૂપિયો ભાડું છોડે નહીં. આગેવાન પછી તમારે નહીં વચ્ચે બોલવાનું. એવું ના થાય, એ આપણા ભયો જ છે, પણ એમને થોડુંક પેલે લાગે એટલે હજુ એમને એવી કદી ખબર ના પડે કશી. આગેવાન હાલ બેઠા ને તમે? વાવ. હા. ચલો, ગેડુજી. યો. આનો ગેડુજી, યો, તમે યો. રિક્ષા લાવી દીધી ક્યાં? હા શું ભાવે પડી રિક્ષા? તો એ તો 1.5 લાખે પડી. એવું એમ? પેલા બેડા થોડા ભગવાનની દયાથી લાવી દીધી. સારું કર્યું લાજી. હેલો, કોમમાં તો આવશે કોક દાડું. હવ હવ હારું અત્યારે કે કોમમાં આવશે. જ્યારે પૈસા આલવાના હતા ત્યાં તો અલાયા નહીં એના. પૈસા તમને ને રિક્ષા લેવાનું? છે ને? રિક્ષા લેવા? આ પૈસા મેં આલ્યા રિક્ષાના. અલે હલાતા હોય પૈસા કોને? કેમ ભાઈ? હા, એવો રિક્ષા લાવવાનો આગળ આવી જાય તો એ આપણો ભાઈ નહીં. ભાઈ હતો ભાઈ ભાઈને ટેકો કરો તો આપણે ફરજમાં આવે. હોતું ભાઈ એવું? અને ટેકો તો ભાઈને જ કરાય ને. ના બને. ભાઈ આપણો પાછળ અને આપણે પેલે કરીએ તો એ ના ચાલે. ભાઈ કોક દાડો કોમનો, અડધી રાતે કોમમાં આવે. તમે બધા ભાઈઓ સાંભળો. તમે બધાને કહું, કોઈ ભાઈઓમાં દેખાઈ કરવાની નહીં. એવું કહું કે ભાઈઓને જ સપોર્ટ કરવાનો. ભાઈઓ ભેગા તો ભળવા. સેટા. સીતા. આગેવાન. હા. ચલો, જય જય માતાજી. માતાજી. હા, કપેશ. હા, ચલો આવજો. મને તો બહુ વિચાર મિત્રો. તો આ વિડીયોમાં મેં એટલી જ શીખ આલીએ છે કે કદી ભાઈની અદેખાઈ કરવી નહીં. ભાઈઓ ભેગા હશે તો જંગ જીતાશે. તો અમે તમારા ભાઈઓ જ છે, તો અમને પણ સપોર્ટ કરજો અને પોતાના ભાઈને આવું થતું ના થાય એની ધ્યાન રાખજો. જય માતા. જય માતા.